નમસ્કાર મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામરની શરૂ કરેલી સિરીઝમાં પાર્ટ ઓફ સ્પીચમાં ફર્સ્ટ પાર્ટ નાઉનનો વિડીયો તમે લોકોએ જોયો જ હશે. ત્યારબાદ તેના આધારિત પ્રેક્ટિસ સેટ અપલોડ કરેલ. જો તે ન જોયા હોય તો ઉપર સજેશન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈ લેશો. આજે આ વિડીયોમાં પાર્ટ ઓફ સ્પીચમાં સેકન્ડ પાર્ટ પ્રોનાઉન વિશેની માહિતી આપણે મેળવીશું. આ પાર્ટ 1 છે. પાર્ટ 1માં આપણે ટાઈપ્સ ઓફ પ્રોનાઉન એટલે કે પ્રોનાઉનના પ્રકારો અને તે પૈકીનો ફર્સ્ટ ટાઈપ પર્સનલ પ્રોનાઉનની સમજૂતી મેળવીશું. સૌપ્રથમ પ્રોનાઉનની વ્યાખ્યા જોઈએ તે પહેલાં આપણે થોડા વાક્યોનો અભ્યાસ કરી લઈએ. માય નેમ ઇઝ અભય. I am a student. Viraj and I like movies. We watch movies every week. Good morning, children. You may sit down now. Hitesh is a lawyer. He lives in Rajkot. Surekha is a nurse. She works in a private hospital. Rakesh has a dog. He is called Rocky. Viraj and Mayank are friends. They like chocolates. હવે અહીં તમે વાક્યોમાં જોયું હશે તો ગ્રીન કલરમાં જે લખ્યા છે તે દરેક નામ આપેલા છે, જે આપણે નાઉનમાં શીખ્યા હતા તે મુજબ. અહીં અભય, વ્રજ, ચિલ્ડ્રન, હિતેશ, સુરેખા, અ ડોગ, વિરાજ, મયંક આ બધા નામ આપ્યા છે. તો તેના પછીના દરેક વાક્યમાં જોશો તો તે નામને જગ્યાએ બીજો શબ્દ આવે છે. દાખલા તરીકે અભયના સ્થાને આઈ, વ્રજ એન્ડ આઈના સ્થાને વી, ચિલ્ડ્રનના સ્થાને યુ, હિતેશના સ્થાને હી, સુરેખાના સ્થાને શી, અ ડોગના સ્થાને ઇટ, વિરાજ એન્ડ મયંક એ બંનેના સ્થાને ધેય આવે છે. તો આના પરથી આપણે વ્યાખ્યા જોઈએ કે પ્રોનાઉન એવો શબ્દ છે કે જે પ્રોપર નાઉન કે કોમન નાઉનના સ્થાને વપરાય છે. હવે અહીં તમે જુઓ તો અભય એ પ્રોપર નાઉન છે, તો તેના જગ્યાએ આઈ આવે છે. તેવી જ રીતે ચિલ્ડ્રન એ કોમન નાઉન છે, તો તેના સ્થાને યુ આવ્યું. તો આ જે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધેય એ છે એ દરેકને આપણે પ્રોનાઉન તરીકે ઓળખી શકીએ છીએ. નાઉનના રિપીટેશન અટકાવવા માટે પ્રોનાઉન વપરાય છે. હવે વારંવાર એક વ્યક્તિ વિશે વાત કરતા હોઈએ તો દરેક વખતે એ વ્યક્તિનું નામ લેવું અઘરું થઈ જાય છે. ટૂંકા નામ હોય તો પ્રોબ્લેમ થતો નથી, પરંતુ લાંબુ નામ હોય તો દરેક વાક્યમાં એ નામનો ઉલ્લેખ કરવો એ કન્વર્ઝેશનમાં તેમજ રાઇટિંગમાં થોડી તકલીફ પડે. તો તેના માટે નામના રિપીટેશન અટકાવવા માટે આ પ્રોનાઉન વપરાય છે. પ્રોનાઉન છે એ અગાઉના વાક્યને આધારે વપરાય છે. હવે આપણે જોઈએ કે પ્રોનાઉન જે છે એ કેવી રીતે તેનું કાર્ય કરે છે. તો ફંક્શન ઓફ પ્રોનાઉન, ક્યારે આપણે પ્રોનાઉન વાપરી શકીએ છીએ? તો પહેલું કે નાઉન વિશે જાણતા ન હોઈએ ત્યારે પણ પ્રોનાઉન વપરાય છે. ઉદાહરણ આપણે જોઈએ કે સમવન ઇઝ ધેર. માની લો કે તમે રોડ પર જઈ રહ્યા છો. હવે રોડ એકદમ સુમસાન છે, ટાયરમાં પંક્ચર પડેલું છે અને દૂર કોઈ વ્યક્તિ દેખાતી હોય તો એ વ્યક્તિના નામ વિશે તમને કાંઈ ખ્યાલ છે નહીં, પરંતુ તેના વિશે વાત કરવી હોય તો આપણે કહીશું કે સમવન ઇઝ ધેર. તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ, ઓલ ધ બોયઝ આર પ્લેઇંગ. ગાર્ડનમાં તમે જુઓ 20 છોકરાઓ રમતા હોય. હવે એ છોકરાઓના નામને તમને ખ્યાલ
નથી, પણ શું કરી રહ્યા છે એ ખ્યાલ છે, તો તમે એવું કહી શકશો ઓલ ધ બોયઝ આર પ્લેઇંગ. એવરીબડી વોન્ટ્સ ફ્રીડમ. દરેક વ્યક્તિ, હવે આપણે ઇન્ડિયામાં આટલી વસ્તી છે તો દરેકના નામ આપણને ખ્યાલ હોતો નથી, પરંતુ દરેક ભારતીય, માત્ર ભારતીય નહીં, દુનિયાના દરેક લોકોને ફ્રીડમ પસંદ છે. તો એવરીબડી વોન્ટ્સ ફ્રીડમ. તો અહીં આપણે એવું કહી શકીએ કે સમવન, ઓલ, એવરીબડી આ બધા જ પ્રોનાઉન છે. ત્યારબાદ બીજું જોઈએ તો જે આ ફંક્શન છે તેનાથી ઊંધું કે નાઉન વિશે જાણતા હોઈએ તેમ છતાં પ્રોનાઉન વપરાય છે. ઉદાહરણ જોઈએ કે આઈ એમ અ બોય અથવા આઈ એમ અ ગર્લ. હવે આપણે દરેક પોતાનું નામ તો જાણતા જ હોઈએ છીએ, છતાં આપણે કોઈ દિવસ જ્યારે બોલતા હોઈએ, પોતાના વિશે વાત કરતા હોઈએ, આપણે આપણા નામનો ઉલ્લેખ કરતા નથી. એટલે નાઉનની જગ્યાએ આપણે આઈ વાપરીએ છીએ કે આઈ એમ અ બોય અથવા આઈ એમ અ ગર્લ. તો આઈ જે છે એ પ્રોનાઉન થશે. સેકન્ડ એક્ઝામ્પલ, વી આર સ્ટુડન્ટ. ક્લાસમાં તમે 25 સ્ટુડન્ટ્સ હો તો વન બાય વન કે રાકેશ, રીતેશ, સુજલ, વિનીત આર સ્ટુડન્ટ્સ એવી રીતે બોલવાને બદલે વી આર સ્ટુડન્ટ્સ એમ શોર્ટ એન્ડ સ્વીટ પતાવી દઈશું. તો વી છે એ પ્રોનાઉન થશે. યુ બોટ અ હાઉસ. હવે તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે વાત કરો છો તો જેની સાથે વાત કરો છો તેના નામનો તમે ઉલ્લેખ કરશો નહીં. તમે, આપ, તું એવા શબ્દો વાપરીને તેની સાથે વાત કરશો. તો ત્યાં આપણે નાઉન જાણતા હોવા છતાં પણ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ. તો આઈ, વી, યુ આ દરેક જે છે એ પ્રોનાઉન છે. તો આ આપણે ફંક્શન ઓફ પ્રોનાઉન જોયું. હવે આપણે ટાઈપ્સ ઓફ પ્રોનાઉન્સ એટલે કે પ્રોનાઉનના પ્રકારો જોઈએ. તો તેમાં ઘણા બધા પ્રકારો છે. પર્સનલ પ્રોનાઉન, ઇન્ટરોગેટિવ પ્રોનાઉન, રિલેટિવ પ્રોનાઉન, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન, ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન, રેસિપ્રોકલ પ્રોનાઉન, એક્સક્લેમેટરી પ્રોનાઉન, રિફ્લેક્સિવ પ્રોનાઉન, એમ્ફેટિક પ્રોનાઉન. આ દરેક પ્રોનાઉન વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. આ વિડીયોમાં આપણે માત્ર પર્સનલ પ્રોનાઉન વિશે જ વાત કરવાના છીએ. બાકીના પ્રોનાઉન વિશેના વિડીયો અપલોડ થતા જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આગળના વિડીયોની અપડેટ મળતી રહે. હવે આપણે પર્સનલ પ્રોનાઉન વિશે વાત કરીએ. તો તેમાં 3 પેટા પ્રકાર છે. પહેલું છે સબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે સબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે તો કે સબ્જેક્ટ તરીકે આવે, જે પ્રોનાઉન સબ્જેક્ટ તરીકે આવતા હોય તેવા પ્રોનાઉનને આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન કહીશું. તેમાં કોનો સમાવેશ થાય છે? તો કે તેમાં આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે આ દરેકનો સમાવેશ સબ્જેક્ટિવ પ્રોનાઉનમાં થાય છે. એક્ઝામ્પલ જોઈએ કે રમેશ ઇઝ અ સિંગર. તો અહીં રમેશ જે છે એ સબ્જેક્ટ છે, વાક્યનો કર્તા છે. તો તેના સ્થાને આપણે બીજું વાક્ય આવ્યું કે હી સિંગ્સ ભજન ઇન ધ સ્કૂલ. તો રમેશના સ્થાને હી આવ્યું એટલે એ પ્રોનાઉન છે અને એ સબ્જેક્ટ તરીકે આવે છે. એટલા માટે આપણે હીને સબ્જેક્ટિવ પ્રોનાઉન કહીએ છીએ. ત્યારબાદ આવે છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો ઘણી વખત અમુક નાઉન છે એ ઓબ્જેક્ટ તરીકે પણ આવે છે, તેવું આપણે નાઉનના વિડીયોમાં જોયું હતું. તો તેના સ્થાને જે વપરાતા હોય તેવા પ્રોનાઉનને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કહે છે. એટલે કે ઓબ્જેક્ટ એટલે કે કર્મ તરીકે આવતા હોય તેવા પ્રોનાઉન. તો તેમાં મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ તેનો સમાવેશ થાય છે. આપણે સેન્ટેન્સ જોઈએ તો રોકી બોટ અ કાર ફોર યુ. તો અહીં યુ છે એ ઓબ્જેક્ટ તરીકે આવે છે. તેવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સ
ધ કોચ ગેવ ધેમ અ બુક. તો આ ધેમ અને યુ એ બંને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે. અને થર્ડ ટાઈપ છે પોઝેસિવ પ્રોનાઉન. પોઝેસિવ પ્રોનાઉન એટલે કે માલિકી દર્શાવવા માટે વપરાય છે. તો તેમાં બે પ્રકારના આવે છે, માય, અવર, હિઝ, હર, ધેર. તેવી જ રીતે માઇન, અવર્સ. હવે આ બંનેનો અર્થ માય અને માઇન બંનેનો અર્થ મારું તેવો થાય છે. પરંતુ તેના વિશે આગળની સ્લાઇડમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આપણે ઉદાહરણ જોઈએ. ધીસ પેન ઇઝ માઇન. તો અહીં માઇન જે છે એ માલિકી દર્શાવે છે કે ધીસ પેન ઇઝ માઇન. આ મારી પેન છે. ધીસ હાઉસ ઇઝ હર્સ. આ ઘર તેનું છે. હવે આ જે સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, પોઝેસિવ એ છે તેને કેસ કહેવામાં આવે છે. ડિફરન્ટ કેસીસ ઓફ પર્સનલ પ્રોનાઉન. કે ભાઈ પર્સનલ પ્રોનાઉનને જુદા જુદા જે સ્વરૂપો છે તે આપણે જોઈએ. તે જોતા પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ કે ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ. એ પહેલો પુરુષ કોને કહીશું? કે બોલનાર વ્યક્તિ છે એ હંમેશા પહેલો પુરુષ કહેવાય, એટલે કે ફર્સ્ટ પર્સન તરીકે ઓળખાય છે. સેકન્ડ પર્સન સાંભળનાર વ્યક્તિ જે છે એને સેકન્ડ પર્સન એટલે કે બીજા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. અને થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ. બોલનાર અને સાંભળનાર સિવાય ત્રીજી વ્યક્તિ વિશે વાત થાય છે તો આ જે ત્રીજી વ્યક્તિ છે તેને થર્ડ પર્સન કહેવાય છે. હવે આપણે આ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન આધારિત પ્રોનાઉન જે છે તેના કેસીસ જોઈએ. સૌથી પહેલા આવે છે સબ્જેક્ટિવ કેસ એટલે કે કર્તા તરીકે. તો ફર્સ્ટ પર્સનમાં એક વચન જે છે એ પ્રોનાઉન આવે છે આઈ. આઈનું બહુવચન થાય છે વી એટલે કે અમે અથવા આપણે. સબ્જેક્ટિવ પ્રોનાઉનમાં સેકન્ડ પર્સન માટે વપરાય છે યુ, જેનું બહુવચન યુઝ રહે છે. થર્ડ પર્સનમાં એક વચનમાં આવે છે હી, શી અને ઇટ. પુલ્લિંગ માટે હી, સ્ત્રીલિંગ માટે શી અને નાન્યતર જાતિ માટે ઇટ વપરાય છે. આ ત્રણેયનું બહુવચન થાય છે they. હવે ઓબ્જેક્ટિવ કેસ જોઈએ. તેમાં ફર્સ્ટ પર્સનમાં ઓબ્જેક્ટિવ કેસમાં મી વપરાય છે અને તેનું બહુવચન હોય તો અસ વપરાય છે. એવી જ રીતે સેકન્ડ પર્સનમાં ઓબ્જેક્ટિવ કેસમાં યુ અને બહુવચન અને એકવચન બંનેમાં યુઝ વપરાય છે. થર્ડ પર્સનમાં ઓબ્જેક્ટિવ કેસમાં તમારે હિમ, હર અને ઇટ આવે છે અને આ ત્રણેયનું બહુવચન થાય છે એમ. હવે પોઝેસિવ કેસ જોઈએ. તેમાં સિંગ્યુલરમાં માય અથવા માઇન, પ્લુરલમાં એટલે કે બહુવચનમાં અવર અથવા અવર્સ. એવી જ રીતે બીજા પુરુષ માટે એટલે કે સેકન્ડ પર્સન માટે યોર અથવા યોર્સ અને બહુવચનમાં પણ યોર અથવા યોર્સ વપરાય છે. ત્રીજા પુરુષમાં જો હી છે તેનું પોઝેસિવ કરવું હોય તો થશે હિઝ. શીનું પોઝેસિવ થશે હર અથવા હર્સ અને ઇટનું થશે ઇટ્સ. એવી જ રીતે ધેય સબ્જેક્ટિવ કેસમાં વપરાય છે, પરંતુ જો પોઝેસિવ કેસમાં વાપરવું હોય તો થશે ધેર અથવા ધેર્સ. તો આ વાત થઈ ડિફરન્ટ કેસીસ ઓફ પર્સનલ પ્રોનાઉન. આગળ જોઈએ આપણે. હવે સબ્જેક્ટિવ કેસ જે છે એનો ઉપયોગ કેવી રીતે કરવો. આ ચાર્ટ આપણે જોયેલો હતો. સિંગ્યુલરમાં આઈ, યુ, હી, શી, ઇટ આવે છે અને પ્લુરલમાં વી, યુ, ધેય આવે છે. સામાન્ય રીતે સબ્જેક્ટ તરીકે આવે છે એટલે કે કર્તા તરીકે આવે છે, તેમજ મોટા ભાગે વાક્યની શરૂઆતમાં આવે છે. જ્યારે તમે સબ્જેક્ટિવ પ્રોનાઉન વાપરો છો તો એ મોટા ભાગે વાક્યની શરૂઆતમાં જોવા મળે છે. ઉદાહરણ જોઈએ. આઈ એમ હેપી. વી લવ અવર કન્ટ્રી. તો અહીં આપણે અંગ્રેજીમાં વાક્ય રચના શીખેલા છીએ કે એસ, વી,
ઓ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો અહીં આઈ અને વી બંને સબ્જેક્ટ તરીકે આવે છે અને વાક્યની શરૂઆતમાં પણ છે. તો એ આપણે જોયું. અગાઉના વાક્યમાં આવતા નાઉનના સ્થાને આવે છે. એટલે કે અગાઉના જે વાક્ય છે તેમાં સબ્જેક્ટ તરીકે જે નાઉન હતું તેના સ્થાને આવે છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. રોહિત એન્ડ રાકેશ આર કઝિન્સ. ધે આર ડોક્ટર. તો અહીં આ જે પહેલું વાક્ય છે તેમાં સબ્જેક્ટમાં જે નાઉન છે રોહિત અને રાકેશ, તો તેના સ્થાને ધેય આવ્યું. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ કે હરેશભાઈ ઇઝ અ ટીચર. હી ટીચીસ મેથ્સ. તો આ બંને વાક્યમાં જોઈએ તો ખ્યાલ આવે છે કે પહેલા વાક્યમાં રોહિત એન્ડ રાકેશ જે સબ્જેક્ટ છે અને નાઉન પણ છે, તો તેના સ્થાને ધેય આવ્યું. તેવી જ રીતે બીજા વાક્યમાં હરેશભાઈ છે એ સબ્જેક્ટ છે, તો તેના સ્થાને હી વપરાય છે. એટલે કે અગાઉના વાક્યમાં જે હતા નાઉન તેના સ્થાને પ્રોનાઉન આવે છે. સામાન્ય રીતે ડિગ્રીમાં ધેન તથા એઝ પછી સબ્જેક્ટિવ કેસ આવે છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રીમાં એ જોઈએ કે ગુરુજી સિંગ્સ બેટર ધેન આઈ. તો અહીં આઈ જે છે એ વપરાય છે, મી ખૂબ ઓછું વપરાય છે. બીજું જોઈએ, આઈ એમ ટોલર ધેન યુ. આઈ એમ એઝ ક્લેવર એઝ હી. તો ધેન અને એઝ પછી સબ્જેક્ટિવ કેસ આવે છે. હવે જો વાક્યમાં અન્ય કોઈ સબ્જેક્ટ એટલે કે કર્તા ન હોય તો આપણે ઇટ કે ધેર વાપરીએ છીએ. આ જે ઇટ કે ધેર વાપરીએ છીએ તેને ડમી સબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યાં પણ સબ્જેક્ટિવ કેસ વપરાય છે કે ઇટ ઇઝ રેઇનિંગ. There is plenty of bread left. તો અહીં ઇટ જે છે, ધેર જે છે ડમી સબ્જેક્ટ છે. આગળ જોઈએ કે સબ્જેક્ટિવ કેસનો ક્રમ એટલે કે આઈ, વી, યુ, હી, શી, ઇટ એનો ક્રમ શું લેવો. તો ઘણી વખત એક કરતાં વધારે પ્રોનાઉન એક સાથે આવતા હોય તો કે જ્યારે એકતા, હકારાત્મકતા દર્શાવવી હોય તેમજ એક વચનમાં આવતા પ્રોનાઉનનો ક્રમ હંમેશા આ રીતે રહે છે કે પહેલા બીજો પુરુષનું પ્રોનાઉન લેવું, ત્યારબાદ ત્રીજા પુરુષનું અને છેલ્લે પ્રથમ પુરુષનું પ્રોનાઉન લેવું. એટલે કે 2, 3, 1 વાપરવું. ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે કે અહીં એક સેન્ટેન્સ આપ્યું છે કે આઈ એન્ડ હી આર બ્રધર્સ. આ સેન્ટેન્સ છે એ ખોટું છે, બાજુમાં રોંગ લખેલું છે. શા માટે ખોટું છે? તો કે અહીં તમે ક્રમ જુઓ તો કે આ આઈ એ પહેલા પુરુષમાં આવશે અને હી છે એ ત્રીજા પુરુષમાં. હવે બીજો પુરુષ આમાં આપ્યો નથી તો આપણે 3, 1 એવી રીતે લઈશું. તો હી જે છે એ આઈના સ્થાને આવશે અને આઈ જે છે એ હીના સ્થાને આવે. આ રીતે વાક્ય લખીએ તો આપણું વાક્ય સાચું બને. તો સાચું વાક્ય થશે હી એન્ડ આઈ આર બ્રધર્સ. આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ ઉપયોગી થઈ રહેશે. સેકન્ડ એક્ઝામ્પલ છે આઈ, યુ, સી કેન ગો ટુ ધ પિકનિક. સેન્ટેન્સ ઇઝ રોંગ. શા માટે? તો કે અહીં તમે ક્રમ જુઓ તો કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ આપ્યો છે. હકીકતમાં ક્રમ શું હોવો જોઈએ? તો કે બીજો પુરુષ, ત્રીજો પુરુષ અને પહેલો પુરુષ. શેમાં? તો કે એક વચનના પ્રોનાઉન હોય અથવા તો હકારાત્મકતા દર્શાવવી હોય કે એકતા, યુનિટી દર્શાવવી હોય ત્યારે. તો સાચું વાક્ય બનાવવા માટે આપણે બીજો પુરુષ, ત્રીજો પુરુષ, પહેલો પુરુષ એ ક્રમ લઈશું તો સેન્ટેન્સ બનશે યુ, શી એન્ડ આઈ કેન ગો ટુ ધ પિકનિક. આ સેન્ટેન્સ જે છે એ રાઈટ છે. હવે જ્યારે વિભાજન એટલે કે યુનિટી તૂટતી હોય અથવા નકારાત્મકતા દર્શાવવી હોય તથા બહુવચનના પ્રોનાઉન હોય ત્યારે ક્રમ છે એ બદલાઈ જશે. જે પહેલો પુરુષ પહેલા આવશે, બીજો પુરુષ બીજા નંબરે, ત્રીજો પુરુષ ત્રીજા નંબરે.
ત્રણમાંથી એક ના હોય તો એ નીકળી જશે. તો ક્રમ થશે 1 2 3. તો હવે સેન્ટેન્સ જોઈએ કે they we and you are going to school. સેન્ટેન્સ ઇઝ રોંગ, કારણ કે આપણે પહેલાની જેમ નહીં કરી શકીએ, એમાં 2 3 1 આવશે નહીં. તો સાચું સેન્ટેન્સ બનશે we you and they are going to school. પહેલો પુરુષ, ત્યારબાદ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. શા માટે? તો કે we you અને they આ ત્રણેય બહુવચનમાં છે, તેથી you and I will be punished. તો હવે આપણે અગાઉ જોયું હતું કે ભાઈ બીજો પુરુષ પહેલા આવે ને પહેલો પુરુષ પછી આવે. તો આ જે ક્રમ છે એ પ્રમાણે જોઈશું, પરંતુ અહીંયા પનિશમેન્ટ જે છે એ નેગેટિવ દર્શાવે છે. એટલા માટે બીજો પુરુષ પહેલા આવશે અને પહેલો પુરુષ પછી આવશે. તો કે યુ એન્ડ આઈ વિલ બી પનિશ એ સેન્ટેન્સ છે, એના સ્થાને આપણે આઈ એન્ડ યુ વિલ બી પનિશ્ડ. હવે આ વસ્તુ સમજવા માટે એક બેઝિક વસ્તુ આપણે ધ્યાનથી સમજી લઈએ કે જ્યારે કોઈને યશ આપવાનો હોય, હકારાત્મક બાબત આપવાની હોય, માની લો કે તમે પ્રથમ નંબરે પાસ થયા છો. હવે તમે તમારા ટીચર પાસે જાઓ છો મીઠાઈ લઈને, તો તેને તમે સૌથી પહેલા મીઠાઈ તમે ખાશો કે તમારા ટીચરને ખવડાવશો? ઓબ્વિયસલી તમે પહેલા તમારા ટીચરને આપશો કે સાહેબ તમારે ટીચિંગના કારણે આજે હું પ્રથમ નંબરે પાસ થયો. તો પહેલા યશ તમે સામેની વ્યક્તિને આપ્યો. એટલા માટે એક વચન હોય તો ત્યાં તમારે પહેલા બીજો પુરુષ લેશો, ત્યારબાદ ત્રીજો પુરુષ અને પછી પહેલો પુરુષ લેશો. પછી હવે નેગેટિવ બાબત જોઈએ કે કોઈ ભૂલ થઈ હોય તો પહેલો દોષ આપણે પોતાની જાતને આપીએ કે ભાઈ મારી ભૂલ છે, હવેથી આમ નહીં થાય, એમ કરીને આપણે સીધું કરતા હોઈએ. તો એ વસ્તુ યાદ રાખવાથી આ ક્રમ છે એ સરળતાથી યાદ રાખી શકીએ છીએ. તો આ વાત થઈ સબ્જેક્ટિવ કેસની. હવે આપણે ઓબ્જેક્ટિવ કેસ એટલે કે કર્મ તરીકે પ્રોનાઉન આવતું હોય તેવા પ્રોનાઉનની ચર્ચા કરીએ. ચાર્ટમાં આપણે જોઈ લઈએ કે ઓબ્જેક્ટિવ કેસમાં તો કે સિંગ્યુલરમાં મી, યુ, હિમ, હર, ઇટ અને પ્લુરલ એટલે કે બહુવચનમાં અસ, યુ અને ધેમ આવે છે. હવે તેના વિશે આપણે ચર્ચા કરીએ. સામાન્ય રીતે વર્બના ઓબ્જેક્ટ એટલે કે કર્મ તરીકે આવે છે. એક્ઝામ્પલ જોઈએ. સુરભી ઇન્વાઇટેડ હિમ. અહીંયા તમે જોઈશો તો ઇન્વાઇટેડ એ વર્બ છે, તો તેના કર્મ તરીકે હિમ આવે છે. અહીં તમે સબ્જેક્ટિવ કેસ વાપરી શકો નહીં. દાખલા તરીકે સુરભી ઇન્વાઇટેડ હી એવું લખ્યું હોય તો એ છે એ રોંગ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. લેટ મી ગો. લેટ એ વર્બ જ છે, તો તેના કર્મ તરીકે કે મને જવા દો, તો લેટ પછી મી આવશે, લેટ આઈ ગો આવશે નહીં. ટીચર ટોલ્ડ અસ અ સ્ટોરી. તો અહીં ઓબ્જેક્ટિવ કેસ વપરાશે. અહીં અસની જગ્યાએ કદાચ તમે વી લખશો તો એ ખોટું પડશે. ટીચર ટોલ્ડ વી અ સ્ટોરી એ વાક્ય ખોટું છે. તો હંમેશા વર્બના ઓબ્જેક્ટ તરીકે ઓબ્જેક્ટિવ કેસ જ વપરાય છે, એટલે કે ટીચર ટોલ્ડ અસ અ સ્ટોરી. વાક્યમાં આવતા પ્રેપોઝિશન પછી ઓબ્જેક્ટિવ કેસ આવે. હવે પ્રેપોઝિશન એટલે શું? તો કે ટુ, વિથ, ફોર, ઓન, બિસાઇડ, અંડર, અરાઉન્ડ, એટ, નિયર આ દરેક છે એ પ્રેપોઝિશન તરીકે ઓળખાય છે. આ દરેક પછી હંમેશા ઓબ્જેક્ટિવ કેસ જ વપરાય છે, ત્યાં સબ્જેક્ટિવ કેસ વપરાતા નથી. એક્ઝામ્પલ જોઈએ કે ટોક ટુ હિમ. ટોક ટુ હી તેવું આપણે બોલતા કે લખતા નથી અને બોલી પણ શકાય નહીં. ટોક ટુ હી, તો એ જે છે એ તમારું ખોટું થશે. સાચું શું આવશે? ટોક ટુ હિમ. ત્યારબાદ અર્જુન ડિપેન્ડ્સ ઓન મી. તો અહીં ઓન એ પ્રેપોઝિશન છે, બાજુમાં મી જે ઓબ્જેક્ટિવ કેસ દર્શાવે છે. ડિવાઈડ ધ ચોકલેટ બિટવીન ધેમ. તો આ ત્રણેય એક્ઝામ્પલમાં તમે જોશો તો ગ્રીન કલરમાં જે આપેલા છે એ દરેક પ્રેપોઝિશન છે, તેની બાજુમાં
તેના પછી જે આવે છે તે ઓબ્જેક્ટિવ કેસ વપરાયેલા છે. ત્યાં તમે મીના સ્થાને આઈ કે ધેમના સ્થાને ધેય વાપરી શકતા નથી, કારણ કે તે સબ્જેક્ટિવ કેસ થઈ જાય છે. તો હંમેશા યાદ રાખવું કે પ્રેપોઝિશન પછી હંમેશા ઓબ્જેક્ટિવ કેસ જ આવે છે. હવે સબ્જેક્ટિવ કેસ અને ઓબ્જેક્ટિવ કેસની વાત કરીએ કે છોકરા માટે આપણે સબ્જેક્ટિવ કેસમાં હી અને ઓબ્જેક્ટિવ કેસમાં હિમ વાપરીએ છીએ. તેમજ છોકરી માટે સી સબ્જેક્ટિવ કેસમાં અને ઓબ્જેક્ટિવ કેસમાં હર વાપરીએ છીએ. પરંતુ આપણે જાતિ છોકરો છે કે છોકરી વિશે જાણતા ન હોઈએ ત્યારે સબ્જેક્ટિવ કેસમાં હંમેશા ધ્યેય વાપરવું અને ઓબ્જેક્ટિવ કેસમાં ધેમ વાપરવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે કે વિરાજ ઇઝ અ ટોલ બોય, હી ઇઝ હેન્ડસમ ટુ, ચિલ્ડ્રન કોલ્ડ હિમ ખલી. તો અહીં આપણને ખ્યાલ છે કે વિરાજ એ છોકરો છે, તો તેના માટે આપણે સબ્જેક્ટિવ કેસમાં હી વાપર્યું છે અને ઓબ્જેક્ટિવ કેસમાં હિમ વાપરેલું છે. એ જાણતા હોઈએ કે વિરાજ એ છોકરો છે એટલા માટે આપણે હી અને હિમ વાપર્યું. સેકન્ડ એક્ઝામ્પલ, ધીસ ઇઝ રોહિણી, શી લીવ્સ ઇન સુરત, આઈ મેટ હર ઇન ધ ટ્રેડ ફેર. તો અહીં રોહિણી, તો આપણે જાણીએ છીએ કે રોહિણી એ છોકરીનું નામ છે, તે માટે સબ્જેક્ટિવ કેસમાં શી વાપર્યું છે અને ઓબ્જેક્ટિવ કેસમાં હર વાપર્યું છે. પરંતુ આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ કે યુ શુડ ગો ટુ અ ડોક્ટર, ધે કેન હેલ્પ યુ. હવે પ્રશ્ન થાય કે અહીં અ ડોક્ટર આપેલું છે, એક વચન છે, છતાં અહીંયા ધ્યેય આપ્યું છે. પરંતુ યુ શુડ ગો ટુ અ ડોક્ટર, તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. હવે કયા ડોક્ટર પાસે જશે એ નક્કી નથી. હવે જે ડોક્ટર પાસે જશે તે મેલ છે કે ફિમેલ એ પણ આપણને ખ્યાલ નથી. એટલા માટે ત્યાં ધ્યેય વાપરવામાં આવ્યું છે કે આપણે જાતિ વિશે જાણતા ન હોઈએ ત્યારે સબ્જેક્ટિવ કેસમાં હંમેશા ધ્યેય વાપરવું. ટોક ટુ અ ફ્રેન્ડ, આસ્ક ધેમ ટુ હેલ્પ યુ. હવે તો કે ટોક ટુ અ ફ્રેન્ડ, મિત્ર સાથે વાત કરો અને તેને કહો તમને મદદ કરવાનું. પરંતુ તમે કયા મિત્રને મેલ ફ્રેન્ડ છે કે ફિમેલ છે એ ખ્યાલ નથી, એટલા માટે ઓબ્જેક્ટિવ કેસમાં અહીં ધેમ એવું વાપર્યું છે. હવે સંસ્થાઓ એટલે કે ઇન્સ્ટિટ્યુશન્સ અને સંગઠન ઓર્ગેનાઇઝેશન્સ માટે ખાસ કરીને આ બંને માટે તેમજ ખાસ કરીને ગવર્મેન્ટ એટલે કે સરકાર કે સત્તાધીશો એટલે કે ઓથોરિટીઝ માટે હંમેશા સબ્જેક્ટિવ કેસમાં ધ્યેય અને ઓબ્જેક્ટિવ કેસમાં ધેમ વપરાય છે. ભલે ગવર્મેન્ટ આમ એક વચનમાં દર્શાવતું હોય, પરંતુ સબ્જેક્ટિવ કે ઓબ્જેક્ટિવમાં ધ્યેય અને ધેમ વાપરવામાં આવે છે. એક્ઝામ્પલ્સ જોઈએ, they serve good food here, ask them for a cheaper ticket, they don't let you smoke in here, they are building a new highway. તો હવે અહીં તમે જોશો તો ફર્સ્ટ સેન્ટેન્સમાં they serve good food here, તો અહીં ફૂડ સર્વ કરે છે એટલે રેસ્ટોરન્ટની વાત હોય, એટલે કે કોઈ એક ઇન્સ્ટિટ્યૂટ જ ગણાય, તો તેના માટે ધ્યેય વપરાયું છે. આસ્ક ધેમ ફોર અ ચીપર ટિકટ, તો ધેમ તો અહીં ઓર્ગેનાઇઝેશન, માની લો કે રેલવે છે કે એરલાઇન છે તેના વિશે વાત કરી છે. તેવી જ રીતે ધે ડોન્ટ લેટ યુ સ્મોક ઇન હિયર, તો કે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસ હોય તો ત્યાં સ્મોકિંગ ઇઝ નોટ અલાઉડ. સો અહીં ગવર્મેન્ટની વાત કરેલી છે તો તેના માટે સબ્જેક્ટિવ કેસમાં ધ્યેય વપરાયું છે. ધે આર બિલ્ડિંગ અ ન્યૂ હાઈવે, તો અહીં ઓથોરિટી છે તેના માટે ધ્યેય વપરાયેલું છે. અહીં આપણે ધ્યેય, ધેમ, હી તેની વાત કરીએ. હવે આપણે વાત કરીએ કે ઈટનો ઉપયોગ પોતાના માટે પણ કરી શકાય છે. અત્યાર સુધી આપણે એવું શીખ્યા હતા કે ઈટ એ વસ્તુ કે પ્રાણીઓ માટે વપરાય છે, પરંતુ પોતાના માટે અવર સેલ્ફ માટે પણ ઈટ ક્યારે વપરાય એ આપણે જોઈએ. ટેલિફોન પર એટલે કે હેલો ઇટ્સ રાજ, આપણું નામ આપણે કહેશું તો ઇટ્સ મી અથવા ઇટ્સ આઈ અથવા ઇટ્સ
સોહન તેવી રીતે કહીશું. ત્યારબાદ જ્યારે બીજા આપણને જોઈ શકતા ન હોય, એટલે કે આ ટેલિફોનમાં પણ એવું જ બનશે કે ટેલિફોન કરો ત્યારે પણ તે આપણને જોઈ શકતા નથી, તો ત્યાં તમે કહી શકશો ઇટ્સ મી, ઇટ્સ વિશાલ. હવે તમે કોઈનો દરવાજો નોક કરો છો તો અંદરથી અવાજ આવે કે હુ ઇઝ ઇટ, કોણ છે, તો ત્યારે તે દરવાજાની બહાર આપણને જોઈ શકતા નથી, તો ત્યારે ઇટ્સ મી અથવા તો ઇટ્સ વિશાલ, ઇટ્સ રાકેશ તેવી રીતે આપણે કહીએ છીએ. ત્યારે આપણે બીજાને જોઈ શકતા ન હોય ત્યારે પહેલામાં આપણે હતું કે જ્યારે બીજા આપણને જોઈ શકતા ન હોય ત્યારે, અને અહીં તો કે આપણે બીજાને જોઈ શકતા ન હોઈએ ત્યારે, તો કે હુ ઇઝ ઇટ. જ્યારે કોઈ વ્યક્તિને પ્રથમ જ વાર બતાવી રહ્યા હોઈએ ત્યારે, કે બે મિત્રો બેઠેલા છે તેમાં કોઈ વ્યક્તિ આવે છે તેના વિશે પૂછે છે કે હુ ઇઝ ધેટ, તો હવે પહેલી વખત તેનું આપણે ઓળખાણ આપી રહ્યા છીએ, તો કે આઈ થિંક ઇટ્સ મિસ્ટર પરમાર, એટલે કે મિસ્ટર પરમારને પહેલી વખત બતાવી રહ્યા છીએ એટલા માટે ઇટ્સ મિસ્ટર પરમાર તેવું કહેલું છે. હવે કોઈની માલિકી દર્શાવવા માટે પોઝેસિવ પ્રોનાઉન વાપરીએ છીએ, જેના બે પ્રકાર છે, પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉન. તો પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉન આ બંનેમાં આપણે સમજીએ. તો અહીં પોઝેસિવ કેસમાં જે ચાર્ટ આપેલો છે તેમાં જોઈએ તો અહીં દરેકમાં બે વર્ડ્સ આપેલા છે કે માય, યોર, હિઝ, હર, ઇટ્સ, પ્લુરલમાં અવર, યોર, ધેર. તો આ જે દરેક છે તે અને માઇન, યોર્સ, હિઝ એ બંનેનો ઉપયોગ અલગ છે, તે આ સ્લાઇડ ઉપરથી આપણને ખ્યાલ આવશે. કે પોઝેસિવ એડજેક્ટિવ આપણે પહેલા જોઈ લઈએ. તે કોઈ વસ્તુ અન્ય વ્યક્તિની માલિકીનું છે તેવું દર્શાવે છે. પોઝેસિવ એડજેક્ટિવ જે છે એ કોઈ વસ્તુ જે છે તે બીજાની માલિકીનું છે તેવું દર્શાવે છે. આમાં કયા શબ્દોનો સમાવેશ થાય છે, તો કે માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર. આ દરેક જે છે તેને આપણે પોઝેસિવ એડજેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. આ પોઝેસિવ એડજેક્ટિવ જે છે હંમેશા નાઉનની પહેલા આવે છે. પોઝેસિવ એડજેક્ટિવ લખ્યા બાદ નાઉન લખાય છે. દાખલા તરીકે ધેટ ઇઝ માય હાઉસ, આઈ લાઇક યોર બાઇક વેરી મચ. તો અહીં તમે જુઓ તો કે હાઉસ, બાઇક એ બંને નાઉન છે અને તેની પહેલા માય, યોર એ આવેલા છે. તો આપણે જાણીએ છીએ કે ગુજરાતીમાં સમજીએ તો નામના અર્થમાં વધારો કરતા હોય તેને વિશેષણ કહેવામાં આવે છે. તો અહીં હાઉસ, તેને હાઉસ જે છે એ નાઉન છે, તો તેને એક વર્ડ મળ્યો કે માય હાઉસ, તો એ એક પ્રકારનું વિશેષણ છે. એટલે આ દરેકને આપણે પોઝેસિવ એડજેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. પછીનું ઉદાહરણ જોઈએ. હિઝ બ્રધર ઇઝ અ ડોક્ટર. તો બ્રધર એ પણ નાઉન છે અને તેને હિઝ લાગેલો છે. એટલે હવે એક વસ્તુ યાદ રાખજો કે પોઝેસિવ એડજેક્ટિવને કોઈ દિવસ એપોસ્ટ્રોફી એસ લગાવી શકાય નહીં. દાખલા તરીકે ધેર અને ત્યાં તમે આવી રીતે એસ લખો તો એ ચાલે નહીં. એ છે એ ખોટું છે. તો આપણે આ એપોસ્ટ્રોફી એસ લગાવી શકાય નહીં તે વાત કરી, તો આપણે તે જોઈએ કે ઘણી વખત એક કોમન મિસ્ટેક થાય છે કે ઇટ્સ અને ઇટ્સ આ બંનેમાં શું તફાવત છે તે એક ઉદાહરણ દ્વારા સમજીએ. કે અહીં સેન્ટેન્સ લખેલા છે કે ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર. ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર. હવે પહેલા ચર્ચા કરી લઈએ, ત્યારબાદ બંનેમાંથી કયું સેન્ટેન્સ સાચું છે અને કયું ખોટું છે તે જોઈએ. કે ઇટ્સ જો એપોસ્ટ્રોફી એસ લાગેલો છે એ એપોસ્ટ્રોફી એસ નથી, હકીકતમાં ઇટ ઇઝનું સંક્ષિપ્ત રૂપ છે.
ઇટ ઇઝના બદલે આપણે ઇટ્સ લખી શકીએ છીએ અને એપોસ્ટ્રોફીના સિમ્બોલ વગરનું જે છે એ પોઝેસિવ એડજેક્ટિવ છે. તો હવે અહીં જે પહેલું સેન્ટેન્સ છે કે ડોન્ટ જજ અ બુક બાય ઇટ ઇઝ કવર, અહીં થશે ઇટ ઇઝ કવર. જ્યારે બીજામાં ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ એટલે કે તેનું કવર. તો આ ચર્ચા બાદ આપણે કહી શકીએ કે બીજું સેન્ટેન્સ જે છે એ સાચું છે અને પહેલું છે એ ખોટું છે. તેવી જ રીતે હી જે છે તેમાં હિઝ છે, તો જો તમે અહીં એપોસ્ટ્રોફી કરી દેશો તો હી ઇઝ તેનું ટૂંકું રૂપ થઈ જશે, એટલે કે એ પોઝેસિવ એડજેક્ટિવ ન રહેતા હી ઇઝનું સંક્ષિપ્ત રૂપ થઈ જાય છે. તો આ વાત થઈ પોઝેસિવ એડજેક્ટિવની. હવે વાત કરીએ પોઝેસિવ પ્રોનાઉનની. તો સાચા અર્થમાં પ્રોનાઉન્સ છે, કારણ કે તે નાઉનના સ્થાને આવે છે. પોઝેસિવ એડજેક્ટિવમાં આપણે જોયું હતું કે નાઉનની પહેલા આવે છે, પરંતુ પોઝેસિવ પ્રોનાઉન છે એ નાઉનની જગ્યાએ જ આવે છે, નાઉનના સ્થાને એ વપરાય છે. તેમાં કોનો સમાવેશ થાય છે? તો કે માઇન, અવર્સ, યોર્સ, હિઝ, હર્સ, ઇટ્સ, ધેર્સ, આ દરેકનો સમાવેશ થાય છે. તે હંમેશા એકલા જ હોય છે, પોઝેસિવ એડજેક્ટિવની જેમ નાઉનની સાથે ના હોય. દાખલા તરીકે યુ હેવ યોર પેન એન્ડ આઈ હેવ માઇન. ધેર વેકેશન વિલ સ્ટાર્ટ નેક્સ્ટ વીક. અવર્સ ઇઝ ટુમોરો. હવે અહીં આપણે તમે જોઈશો તો આ માઇન જે છે તે માય પેન તેના સ્થાને વપરાયું છે, એટલે કે પેન જે છે એ નાઉન છે. એ નાઉનના સ્થાને માય પેન એવું નાઉન છે, તેના સ્થાને માઇન આવી ગયું, એટલે કે નાઉનના સ્થાને જ વપરાતું હોવાથી ખરા અર્થમાં આ માઇન, અવર, યોર્સ, હિઝ એ બધા પ્રોનાઉન્સ છે. જ્યારે માય, યોર, હિઝ, હર એ બધા પોઝેસિવ એડજેક્ટિવ છે. બીજું ઉદાહરણ જોઈએ તો તેમાં પણ અવર્સ એ કોના સ્થાને વપરાયું છે? તો કે અવર વેકેશન, તેના સ્થાને અવર્સ આવ્યું છે. તો આ છે પોઝેસિવ પ્રોનાઉન્સ. તો અહીં આપણે પર્સનલ પ્રોનાઉન છે તેના વિશે ચર્ચા કરી. તો આ વિડીયોમાં આપણે કઈ કઈ ચર્ચા કરી? તો કે ટાઈપ્સ ઓફ પ્રોનાઉન્સ, તેની પહેલા પ્રોનાઉન શું છે તેની સમજૂતી મેળવી. ત્યારબાદ ટાઈપ્સ ઓફ પ્રોનાઉન્સમાં આપણે પર્સનલ પ્રોનાઉન વિશે શીખ્યા. તો પર્સનલ પ્રોનાઉનમાં પણ સબ્જેક્ટિવ કેસ એટલે આઈ, વી, યુ અને તેનો ક્રમ તેમજ ક્યારે વાપરવું તે આપણે જોયું. બીજા નંબરે જોયું ઓબ્જેક્ટિવ કેસ. તો ઓબ્જેક્ટિવમાં કેવા પ્રકારના પ્રોનાઉનનો ઉપયોગ થાય છે? કે મી, અસ, યુ. ત્યારબાદ પોઝેસિવ કેસ જોયા. પોઝેસિવ કેસમાં પણ પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે માય, અવર, યોર એ જોયું. અને પોઝેસિવ પ્રોનાઉન માઇન, અવર્સ. આટલી ચર્ચા કરી આપણે. આશા રાખું છું કે તમને એકદમ સરળ ભાષામાં સમજૂતી મળી હશે અને 2 દિવસમાં પર્સનલ પ્રોનાઉન રિલેટેડ જે પ્રેક્ટિસ સેટ છે એ અપલોડ કરવામાં આવશે. અહીં દર્શાવતા વિના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તેમજ બાજુના ચોરસમાં તમે ઇંગ્લિશ ગ્રામરનું પ્લેલિસ્ટ જોઈ શકો છો. થેન્ક યુ.